Good morning, children. How are you? We are fine. Standard third, गुजराती। बच्चों, अभी तक हमने उर्दू से पढ़ाई की है। आज हम ये गुजराती अल्फ़ाबेट पढ़ने वाले, जिसे गुजराती में कक्को कहते हैं। अब मैं गुजराती में ही बात करूँगी बच्चों, आपको समझना है और पढ़ना है, ठीक है। આ ગુજરાતીના સ્વર છે બાળકો, સ્વર, બરાબર, સ્વર કહેવાય આને. તો અનાનસનો અ, અનાનસનો અ, આગનો અ, આગનો આ, ઈંડાનો ઈ, ઈંડું જોયો છે, જે મરઘી આપે, જેને તમે બેદા કહો ને, ઇંગ્લિશમાં એગ કહેવાય, બરાબર. પછી આ મોટો ઈ છે તો ઈટનો ઈ, ઈટનો ઈ. ઉંદરનો ઉ, આ જે ઉ છે છોકરાઓ, ઉંદરનો ઉંદર એટલે કે રેટ, જેને તમે ચૂહા, હે ને, ચૂહા બોલતા. ઊનનો ઊનના કપડાં શિયાળામાં પહેરવામાં આવે. શિયાળો એટલે કે ઠંડી પડે ને એ ઋતુ, ઓકે છોકરાઓ. ઋષિનો ઋષિ મુનિ શું કરે? દુનિયાને ત્યાગી દે અને ઈશ્વરને ભજવે એટલે કે માત્ર ભગવાનના રસ્તે દોરાઈ જાય. એડીનો એ, પગમાં એડી હોય ને છોકરાઓ નીચે, એડીનો એ. ऐनकનો ऐनकનો અને બે માત્ર બરાબર. ઓશિકાનો ઓ, અને કાનો એક છે ને એક માત્રા છે તો ઓ થયું છોકરાઓ. ઓશિકાનો ઓ. ઓશિકો એટલે કે તમે તકિયો કહો ને, જે આપણે પલંગ પર માથાની નીચે મૂકીએ, બરાબર, તો ઓશિકોનો ઓ. ઔષધનો ઔ, આ છોકરાઓ અ છે, પાછો એની બાજુમાં એક કાનો છે અને બે માત્રા ઔ. ઔષધ એટલે કે દવા, બરાબર. અંજીરનો બરાબર, અંજીરનો પછી આ છે બરાબર. નમઃ, આપણે ઈશ્વર સામે બે હાથ જોડીને નમન કરીએ તો બરાબર. તો છોકરાઓ આ ઈ ઉ ઋ એ ઐ ઓ
આઉ આહ આટલા સ્વર છે. 13 સ્વર છે. સ્વરની સંખ્યા કેટલી છે છોકરાઓ? 13. બરાબર. તો આ 13 સ્વર તમારે યાદ કરીને અથવા જોઈને 3 વાર તમારી ગુજરાતીની નોંધપોથીમાં ડબલ લીટીની નોટમાં લખવાના છે. બરાબર. આ સ્વર છે. હવે નીચે આપણે વ્યંજન જોઈશું. ક, કબૂતરનો ક. ક, કબૂતરનો ક. ક કમળનો ક બી થાય છોકરાઓ. ક કબૂતરનો ક બી થાય. ખ, ખટારાનો ખ. ખટારો એટલે કે ટ્રક. બરાબર. પછી આ ગ છે. ગ, ગધેડાનો ગ. જોઈને વાંચીને ચિત્ર જોઈને બોલો છોકરાઓ. ઘ, ઘરનો ઘ. બરાબર. ચ, ચકલીનો ચ અથવા ચમચીનો ચ. છ, છત્રીનો છ. છ, છત્રીનો છ. જ, જમરૂખનો જ અથવા જીરાફનો જ પણ થાય. જ, ઝરણાનું જ. છોકરાઓ, ચોમાસામાં વરસાદ આવે તો પહાડોની વચ્ચેથી શું નીકળે? ઝરણા. પછી જ પછી આ ન છે જે હવે ગુજરાતી ભાષામાં નથી. ટ, ટામેટાનો ટ. ટ, ટામેટાનો ટ. ઠ, ઠળિયાનો ઠ. ઠળિયો કયા કયા ફળમાં હોય છોકરાઓ? ચીકુમાં હોય, ખજૂરમાં હોય. બરાબર. તો ઠળિયો એટલે કે ફળની વચ્ચે કડક એક બીજ હોય એને ઠળિયો કહેવાય. ડ, ડમરૂનો ડ પણ થાય ને ડ, ગાડીનો ડ પણ થાય. પછી ઢ, ઢીંગલીનો ઢ. ઢીંગલી એટલે રમકડું. ઢીંગલી એટલે તમે પેલા ગુડિયા કહો ને રમકડાને, તો ઢીંગલીનો ઢ, ઢગલાનો ઢ પણ થાય. પછી ઢ, ઢોલનો ઢ પણ થાય. અણ, ફેણનો અણ પણ થાય. જે સાપના મોંમાં જીભ હોય એને ફેણ કહેવાય. ને હ, હરણનું હ. અણ એટલે હરણનો અણ. ત, તરબૂચનો ત. પછી તલવારનો ત પણ થાય. તપેલીનો ત પણ થાય. પછી થ, થડનો થ. ઝાડનું જે જમીનની ઉપરનો ભાગ હોય એને છોકરાઓ થડ કહેવાય. ને હાથીનો થ પણ થાય. દ, દડાનો દ. દ, દડાનો દ પણ થાય. દ, દૂધનો દ પણ થાય. ધ, ધનુષનો ધ. છોકરાઓ, ધનુષ એટલે કે જે બાણ હોય. બરાબર. તો એ ધનુષ એ બાણ ચલાવવા માટે ઉપયોગી થાય. ન, નળનો ન. ન, નળનો ન પણ થાય ને ન, નગારાનો ન પણ થાય. પ, પતંગનો પ. આ પતંગનો પ છે. આપણે પપૈયાનો પ પણ કહી શકીએ. બરાબર. ફ, ફટાકડાનો ફ. છોકરાઓ, ફટાકડા પણ આવી શકે અને ફળ પણ આવી શકે. પછી બ, બકરીનો બ. બ, બકરીનો બ પણ થાય અને બ, બતકનો બ. ભ, ભમેડાનો ભ. ભમરડો જોયો છે જે ગોળ ગોળ ફરે? બરાબર. ભ, ભારતનો ભ પણ થાય અને ભગતનો ભ પણ કહીએ એ બી ચાલે. મ, મરચાંનો મ. જે આપણે લીલા મરચાં કે લાલ મરચાં ઉપયોગમાં લઈએ તો મ, મરચાંનો મ અથવા માછલીનો મ. ય, યતિનો ય. યતિ એટલે કે જે દુનિયાને છોડીને એ લોકો શું કરે? મોં પર એક પટ્ટી બાંધી દે, માથાના વાળ કાઢી દે અને વ્હાઈટ કપડામાં એ લોકો ફર્યા કરે. ને નારિયેળનો ય પણ થાય. ર, રમકડાનો ર.
રમકડાનો ર પણ થાય છોકરાઓ, અને રથનો રથ એટલે કે ઘોડા સાથે જે ગાડીને બાંધીને ચલાવવામાં આવે ને રથ કહેવાય. લખોટાનો લખોટાનો લ બી થાય ને ફૂલનો લ પણ થાય. વહાણનો છોકરાઓ, વહાણ પાણીમાં ચાલે ને વરસાદનો પણ આવી શકે. શરણાઈનો શ, આ મોટો શ છે છોકરાઓ, તો શરણાઈનો શ પણ ચાલે, શકરિયાનો શ પણ ચાલે, અને શરબતનો શ પણ થાય. ષટ્કોણનું શ, ષટ્કોણ એટલે 6 બાજુવાળા આકારની વાત છે, બરાબર. પછી સૂરજનો સૂરજનો સ પણ થાય, અને સસલાનો સ પણ થાય. પછી હાથનો આપણા હાથ છે ને, જેના વડે આપણે કામ કરીએ, લખીએ, કંઈ વસ્તુ ઉપાડીએ, તો હાથનો પણ થાય. ને હળનો જે ખેતરમાં બળદ જોડે હળ જોડીને ખેતી થાય, તો હળનો પણ ચાલે. પછી નળનો ળ અથવા કેળાનો ળ. ઓકે છોકરાઓ. ક્ષત્રિયનો ક્ષત્રિયનો ક્ષ, ને યજ્ઞનું યજ્ઞ, અને જ્ઞાન એટલે કે ભણવું, આપણે જે ભણીએ છીએ છોકરાઓ, બરાબર. તો આ ધ્યાનથી આપણે વાંચવાનું છે, અને વાંચીને નોંધપોથીમાં સારા અક્ષરે બોલીને લખવાનું છે, બરાબર.